નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ. શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ. 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ. અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે. ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે. આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ. તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે. અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ. અંબાલાલ પટેલની આગાહી, આ તારીખથી ઠંડી ગાયબ થઈ જશે. ગુજરાતમાં પડી રહેલી હાડ થીજવતી ઠંડી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરીને ગુજરાતમાં ઠંડીનું જોર ક્યારે ઘટશે તેની તારીખ સાથે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે આજથી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ અને મહત્તમ 29 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પરંતુ આ પશ્ચિમી વિક્ષેપો હેઠળ ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 28, 29, 30 વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે, જેમાં ગુજરાત અને રાજસ્થાન સરહદના ભાગો અને મધ્યપ્રદેશમાં સરહદના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાંતે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે ગુજરાતમાં આવી રહેલા વાદળછાયા વાતાવરણને કારણે જીરાના પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. ખેડૂત મિત્રોએ આ માટે પાક સંરક્ષણ પગલાં લેવા. સારા પવનની ગતિની અસર બાગાયતી પાકો પર પણ થતી હોય છે. તેઓએ કહ્યું કે આ પશ્ચિમી વિક્ષેપ હટી જતાં પુનઃ ઠંડી આવતી હોય છે. ગુજરાતમાં ફરી ઠંડીનો રાઉન્ડ આવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ 10 ડિગ્રી અને કેટલાક ભાગોમાં લઘુત્તમ 14થી 16 ડિગ્રી આસપાસ રહી શકે છે. મહત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. તો ઠંડીની અસર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર વધુ રહી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર રહી શકે છે. 30 જાન્યુઆરી 2 ફેબ્રુઆરી વચ્ચે નબળો પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહે છે. ફેબ્રુઆરી 4 થી 7 મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં છાંટા, કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય પશ્ચિમી વિક્ષેપ 10 થી 15 ફેબ્રુઆરી વચ્ચે આવવાની શક્યતા રહેશે, જેના કારણે હવામાનમાં પલટો આવશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપો આવતા ગુજરાતના હવામાનમાં વાદળવાળું, વાદળવાયુ, વાદળછાયું પવનની ગતિ, છાંટા કે કમોસમી વરસાદની શક્યતા રહેશે. ખેડૂત મિત્રો પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે. લઘુત્તમ તાપમાન ઓછું રહેવા છતાં મહત્તમ વધારાની શક્યતા રહેશે. મહત્તમ 29 થી 32 ડિગ્રી અને કોઈ ભાગમાં તેનાથી વધુ રહેવાની શક્યતા રહેતા બપોરે ઠંડી ઘટશે. ફેબ્રુઆરી રાત્રિના સમયે હિમ પડવાની શક્યતા રહેશે. પીવત વ્યવસ્થાપન કરવું સારું રહેશે. બદલાતા હવામાન અસર ઊભા કૃષિ પાકો અને જનધન પર થતી હોય છે. તેથી જનધન આરોગ્યની સંભાળ રાખવી જરૂરી છે. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, India's first 5 TPD green methanol facility at DPA Kandla. Upcoming 5 megawatt green hydrogen facility at Kandla. Upcoming 6 km megaport terminal at Kandla. Upcoming shipbuilding facility at Kandla. Introducing green hydrogen based mobility solutions. Introducing magnetic levitation based hyperloop transportation system pilot. Go Green Kandla.
દર્શક મિત્રો, આજે તારીખ 28 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.